નમસ્કાર દર્શક મિત્રો, ધી HBK ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GSTVના સંયુક્ત ઉપક્રમે ચાલતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું ભાર્ગવ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણ વિશે સઘન ચર્ચા કરવી છે. એના વિશેના કેટલાક અગત્યના મુદ્દાઓની ખાસ નોંધ તમે કરજો કે જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. સૌપ્રથમ તો આપણે આ પ્રકરણનો ગુણભાર આપણે સમજી લઈએ કે કુલ ગુણભાર 8 છે, જેમાં મોટાભાગના પેપરો જો તમે જોશો તો એમાં તમને સમજાશે કે લગભગ 5 માર્કના MCQ અને 3 માર્કનો એક દાખલો પૂછાતો હોય છે. મોટાભાગે આ રીતે પેપરોમાં તમે જોશો. આમાં ફેરફાર થઈ શકે પણ આ રીતે હશે જ એવું મારું માનવું છે. તો એ મુજબ આપણે થોડીક તૈયારી પ્લાનિંગથી કરવી પડે. હવે એમાં આપણે અત્યારે ચર્ચા કરવી છે દ્વિઘાત સમીકરણની અંદર જે 3 માર્કના દાખલાઓ પૂછાય છે એમાં કૂટ પ્રશ્નો પૂછાતા હોય છે. બીજા કેટલાક દાખલાઓની અંદર દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવાની રીત આપણને આપેલી છે. એમાં પહેલી રીત આપણે અવયવકરણની રીત છે, બીજી રીત પૂર્ણ વર્ગની રીતે ઉકેલ છે, ત્રીજી રીત સૂત્રની રીતે ઉકેલ છે. હવે અહીંયા આપણે સૌ પ્રથમ પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવાનું આ ઉદાહરણની અંદર આપણને જણાયેલું છે. આ પ્રશ્નની અગત્યતા પહેલાં તો આપણે સમજીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આટલી સૂચના આપ્યા પછી પણ બોર્ડની પરીક્ષાની અંદર પેપરની અંદર દાખલો ગણીને આવે પણ દાખલો આ રીતે નથી ગણતા. એની જગ્યાએ સૂત્રની રીતે દાખલો ગણાઈ જાય આવું બને છે. તો આપણને 2 સૂચના છે અલગ અલગ કે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કે તો આપણે દાખલો જે ગણવાનો છે હવે જે શરૂઆત કરીએ એ મુજબ રહેશે. તો અહીં આપણને રકમ આપેલી છે 3x² + 7x - 20 = 0. બરાબર. આ દ્વિઘાત સમીકરણને આપણે ઉકેલ પૂર્ણ વર્ગથી શોધવું છે. તો આપણે ડી-વાળી રીત એટલે કે વિવેચકવાળી રીત વાપરતા નથી. અહીં આપણે સમીકરણને બંને બાજુ 12 વડે ગુણીશું. આ અહીંયા મેં જે 12 વડે ગુણવાની જે વાત કરી એની જગ્યાએ તમે તમારી રીતે પોતાની રીતે પણ અંતિમ પદ શોધીને પણ દાખલો ગણી શકાય. 12 વડે ગુણવાથી દાખલો વધારે સરળ બનતો હોવાથી આપણે 12 વડે ગુણીએ છીએ. આ થોડુંક યાદ રાખવું જરૂરી છે. તો એ પ્રમાણે આપણે સમીકરણને ગુણીશું તો 36x² + 84x - 240 = 0 મળશે. બરાબર. હવે અહીં આપણે આ પ્રથમ જે 2 પદો છે એનું આપણે અંતિમ પદ શોધીએ છીએ. તમને યાદ હશે જ કે પૂર્ણ વર્ગની રીતમાં આપણે અંતિમ પદ શોધવાનું કે જે ધોરણ 8માં આપણે ભણી ગયા છીએ અવયવીકરણ 1માં એ પ્રમાણે છે. તો એ પ્રમાણે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ આ સૂત્ર આપણે વાપરીને જો અંતિમ પદ મેળવીએ તો 49 મળશે. આ 49 જે અંતિમ પદ આપણે ઉમેરીએ તો એ પ્રમાણે આપણે અહીંયા મૂળ પદોમાં ફેરફાર ન થાય એના માટે આપણે 49 એટલા શું કરવા પડશે? બાદ કરવા પડશે. એ પછી આ 3 જે પદો છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે અને એ પૂર્ણ વર્ગ ત્રિપદીને આપણે અલગ પાડી દઈશું. બાકીના 2 પદોનો સરવાળો એટલે કે 49 અને 240 આ બંનેનો સરવાળો કરીશું 289 આવશે. બરાબર. એ પણ પૂર્ણ વર્ગ છે. આ સરળતા અહીંયા 12 વડે ગુણવાના કારણે મળી છે. દાખલો સીધા અંતિમ પદ શોધીને પણ ગણી શકાય પણ વધારે સરળતા જો આપણે મેળવીએ તો ચોક્કસ પેપર આપણું સરળતાથી પૂરું થતું હોય છે. હવે આપણે આ પૂર્ણ વર્ગ ત્રિપદી કઈ સંખ્યાનો વર્ગ છે તો સમજીએ. પ્રથમ પદનું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 36x² નો વર્ગમૂળ એટલે કે 6x અને અંતિમ પદનું વર્ગમૂળ એટલે 49નું વર્ગમૂળ 7. મધ્યમ પદ પ્લસ છે એટલે આપણે વચ્ચે પ્લસ મૂકીશું 6x + 7 હોલ સ્ક્વેર માઇનસ આ 17નો વર્ગ છે બરાબર 0. હવે આપણે જાણીએ છીએ a² - b² વાળી રીત. એ પ્રમાણે 6x + 7 + 17 6x + 7 - 17 = 0. એ પછી સાદુરૂપ આપતા 17 + 7 24 થશે. અહીંયા -17 છે +7 છે એટલે -10 આવશે. એમાંથી આપણે xને સૂત્રનો કરતા બનાવીશું તો x = -4 મળે અથવા x = 5/3 મળશે. તો આ રીતે આપણે પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. હવે આ દાખલામાં એક બીજી બાબત જણાવું. આ જ દાખલાને તમે અવયવીકરણની રીતે પણ ગણી શકો છો. અહીંયા તમે 20, 3, 60ના 2 ભાગ પાડો તો 7 વચ્ચે આવે 12, 5, 60 પ્રમાણે. આ રીતે પણ વિદ્યાર્થીઓ દાખલો ગણી નાખતા હોય છે. લાગે કે આપણે દાખલો ગણી કાઢ્યો પણ ખરેખર દાખલો સાચો કહેવાય નહીં. આપણને જે સૂચના આપી છે એનું આપણે પાલન કરવું જ રહ્યું અને એ કરે તો જ આપણા પૂરા માર્ક્સ મળી શકે. બરાબર. આવો છે કે આપણે બીજો દાખલો જોવો છે, વધારે સારો દાખલો છે એ પણ કે x² +
એક્સ પ્લસ 5 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 625. સૌપ્રથમ તો આપણે સાદું રૂપ આપીશું. એક્સ સ્ક્વેર પ્લસ આ પદનું વિસ્તરણ એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2ab એટલે કે 10x અને વત્તા બીજા પદનો વર્ગ એટલે 25. 625ને આ બાજુ લાવીશું એટલે -625 બરાબર 0. હવે એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર પ્લસ 10x આ બંનેનું સાદું રૂપ આપીએ એટલે -600 આવશે બરાબર 0. અહીંયા આપણે આ સમીકરણને 2 વડે ભાગીશું તો એક્સ સ્ક્વેર પ્લસ 5x માઇનસ 300 બરાબર 0. હવે જુઓ અહીંયા જે રીતે આપણે આ દાખલાની અંદર અંતિમ પદ શોધ્યું બહુ સરળતાથી મળી ગયું, પણ બધા જ ઉદાહરણો એવા હોય એવું જરૂરી નથી. અહીં જો તમે અંતિમ પદ શોધશો સૂત્રની રીતે આપણે મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ, તો એ પ્રમાણે અંતિમ પદ આવશે 25/4. બરાબર. હવે 25/4 તમે ઉમેર્યા તો આપણે પદને ગોઠવવા માટે માઇનસ એટલા કરવા પડે એટલે કે -25/4 લખાશે. બરાબર. હવે અહીં આપણે જોઈએ કે આ 3 પદો જે છે 3 પદો પૂર્ણ વર્ગ ત્રિપદીના છે. બરાબર. સીધી સરળ ત્રિપદી નથી, પણ આપણે જે પણ ત્રિપદી મળી એ આપણે લેવી પડે. બરાબર. બાકીના જે 2 પદો જુઓ બધાની ભૂલ આ પદની અંદર ખાસ થતી હોય છે. આ જે હું બતાવી રહ્યો છું એ સૌથી અગત્યનું પદ છે. બંને પદમાંથી તમે માઇનસ કોમન કાઢો તો અહીં તમને મળશે 25/4 વત્તા 300 અને છેદમાં મેં સમછેદી બનાવવાના છે એટલે 1 લખ્યા છે. બરાબર. તો લસા થશે અહીંયા 4. બરાબર. 4 વડે 300ને ગુણો સમછેદી બનાવવા માટે, તો એ પ્રમાણે 1200 અને એમાં 25 ઉમેરો, જવાબ આવશે 1225. મોટાભાગના વિદ્યાર્થીઓ બસ અહીંયા ભૂલ કરે છે. બરાબર. કેટલાક દાખલાઓના જે કઠિન મૂલ્યો છે એમાં આ બાબત ખૂબ જ અગત્યની કે જ્યારે પણ પ્રોબ્લેમ થાય તો આ સ્ટેપ ઉપર થઈ શકે, આનાથી આગળ આપણે ના જઈ શકીએ. બરાબર. હવે જુઓ આ પૂર્ણ વર્ગ ત્રિપદી કોનો વર્ગ છે? પહેલા પદનું વર્ગમૂળ x, અંતિમ પદનું વર્ગમૂળ 5/2 અને એનો વર્ગ છે. આ પદ કોનો વર્ગ છે? 1225 એ 35નો વર્ગ અને 4 એટલે 2નો વર્ગ, 35/2નો વર્ગ. ફરી પાછું a² - b², તો એ પ્રમાણે a પ્લસ b એ -b સૂત્ર વાપરીશું. x પ્લસ 5/2 વત્તા 35/2, અહીંયા x પ્લસ 5/2 -35/2 બરાબર 0. બરાબર. હવે જો અહીંયા એક સાદું રૂપ સરળ છે કે સમછેદી છે આ બંને, તો 35 વત્તા 5 એટલે 40 અને ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ આપણે લખી દઈશું 20. એ જ રીતે અહીં 5 ઓછા 35 સમછેદી બનાવો એટલે તો -30 અને ભાગ્યા 2 એટલે x -15. બરાબર. તો આપણને 2 બીજ મળ્યા. x પ્લસ 20 બરાબર 0, x -15 બરાબર 0 માંથી બીજ થશે x બરાબર -20 અથવા x બરાબર 15. બરાબર. તો આ રીતે આ પ્રકારના દાખલાઓનું વધુ પુનરાવર્તન કરજો. સ્વાધ્યાય 4ની અંદર તમને બીજો દાખલો, એમાં 4 દાખલાઓ આપેલા છે. જે દાખલાઓ વધારે પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ તમારી પૂર્ણ વર્ગની રીત ક્લિયર થઈ જશે. યાદ રાખજો, અંતિમ પદ શોધવાનું છે, ડી વાળી રીત વાપરવાની નથી. હવે આપણે આગળના બીજા ટોપિક ઉપર જઈએ. ત્રીજો મુદ્દો કે જેમાં ડીના મૂલ્ય પરથી બીજના સ્વરૂપ વિશે ચર્ચા, જેમાં આપણે જાણીએ છીએ શ્રીધર આચાર્ય સૂત્રની અંદર આપણે ડીનું મૂલ્ય મળે છે b² - 4ac. આ ડીનું મૂલ્ય 3 શક્યતાઓ ધરાવે છે. બરાબર. પહેલું તો ડી 0 કરતાં મોટો હોય એટલે કે ડી ગ્રેટર ધેન 0 હોય, તો બીજ વાસ્તવિક અને ભિન્ન હોય. બરાબર. એ અહીં ડી કેવો હોય? જો સમય સંખ્યાનો વર્ગ હોય, સમય સંખ્યાનો વર્ગ હોય એટલે દાખલા તરીકે 25 છે એટલે કે એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. બરાબર. તો બીજની અંદર જ્યારે એ સ્વરૂપ આવે તો 25નું વર્ગમૂળ લો તો 5 થઈ જાય. બરાબર. તો એ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે બીજ સમય થાય. પરંતુ સૌથી અગત્યની શરત કઈ છે? બીજ સમય ક્યારે હોય? કે જ્યારે ax² + bx + c બરાબર 0ની અંદર a, b અને c કે જે સહગુણકો છે એ બિલોંગ્સ ટુ q હોય એટલે કે સમય સંખ્યા ગણમાં આવેલા હોય તો જ બીજ સમય હોય. એ વાત આપણે પહેલી નક્કી કરી દેવાની મગજમાં. બીજું કે જો d બરાબર 0 હોય અને abc બિલોંગ્સ ટુ q, સમય સંખ્યા ગણમાં abc હોય, તો બીજ વાસ્તવિક અને સમાન હોય. સમાન બીજને ગણિતની આપણી ભાષામાં, વિશિષ્ટ ભાષામાં એને આવૃત્ત બીજ કહેવામાં આવે છે. પ્રશ્નની અંદર ઘણી વખત MCQમાં આવૃત્ત બીજ શબ્દ વપરાતો હોય છે. એ સિવાય બીજા કેટલાક એના સમાનાર્થી શબ્દો કહું તો પુનરાવર્તિત બીજ પણ કહેવાય અથવા એને એક જ બીજ પણ કહે છે કે જેની અંદર બીજ સરખા હોય. બરાબર. આવા જે બીજ છે એનું મૂલ્ય છે
આલ્ફા કે બીટા બરાબર -b/2a, કારણ કે ડીનું મૂલ્ય 0 થાય છે. એ પછી છેલ્લે જો ડી ઋણ મળે એટલે કે 0 કરતાં નાની સંખ્યા હોય, ડી <0 હોય તો સમીકરણના વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી, એટલે કે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા નથી. આ 3 વાક્યો જે છે એમાંથી ઘણા બધા એમસીક્યુ આપણને પૂછાઈ શકે એવા છે. બરાબર. પૂરેપૂરો જે કોર્સ છે આપણો એમાં એક આ ચેપ્ટર એવું છે કે જેમાં ઘણું ઉડાણ છે, ઘણા બધા ગુણધર્મો છે, જે આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય, એમસીક્યુ ઘણા બનાવી શકાય, એની પ્રેક્ટિસ તમારે કરવી જ પડે. દ્વિઘાત સમીકરણના આરમાં બીજ મળે તો એ બીજ વિશેના કેટલાક આપણે ગુણધર્મો જોઈએ. બે બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ -b/a. બરાબર. બે બીજોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. બે બીજનો તફાવત આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ √d/a. ડી એટલે b² - 4ac વિવેચક. બંને બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય, બંને બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 મળે. અહીં આ શરત બહુ જ અગત્યની છે. આપણે એક ઉદાહરણથી સમજીએ. x² - 25 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણના બીજ x - 5 x + 5 બરાબર 0, એટલે કે x બરાબર 5 અથવા x બરાબર -5 મળે. તો બંને બીજ પરસ્પર વિરોધી સંખ્યા છે. તમે જુઓ કે બીનું મૂલ્ય 0 આપણને કહ્યું છે, એટલે કે અહીં એક્સનું મૂલ્ય ક્યાંય દેખાતું નથી. એક્સનો સહગુણક બી 0 થઈ જાય તો તમને આ સમીકરણના બીજ વિરોધી મળે. આવા પ્રકારના પ્રશ્નો ઘણા બધા આપણને પૂછી શકાય. એ પછી બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય, બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એ વખતે સમીકરણમાં તમે જુઓ તો ax² + bx + c બરાબર 0માં અચળ પદ c અને x² સહગુણક a બંને સમાન થાય. એક ઉદાહરણ આપું તમને. 6x² - 13x 6x² - 13x + 6 બરાબર 0. આ સમીકરણના તમે બીજ શોધો. આ પ્રશ્ન જો એમસીક્યુમાં પૂછાય તો કંઈ આપણે બીજ શોધવા જવાય નહીં. આપણને ખબર હોવી જોઈએ કે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો અચળ પદ અને x² સહગુણક સમાન થાય. અહીં જુઓ x² સહગુણક 6 છે અને અચળ પદ પણ 6 છે. તો આ a છે અને આ c છે. બંને મૂલ્ય સમાન થયા. તમારે ગણતરી કરવાની જરૂર નથી. આટલા ગુણધર્મો જો યાદ હોય તો ચોક્કસ તમે કહી શકો કે આ સમીકરણના બીજ ચોક્કસ વ્યસ્ત હશે. આગળ જઈએ. આપણે બીજ શોધવાના દાખલાઓ ઘણા બધા ગણ્યા, પણ બીજ આપી દેવામાં આવે અને પછી દ્વિઘાત સમીકરણ મેળવવાનું હોય તો એ પ્રકારના દાખલાઓની અંદર આ સૂત્ર આપણને કામ લાગે એવું છે. જેના બીજ આલ્ફા અને બીટા હોય તેવું દ્વિઘાત સમીકરણ x² માઇનસ બ્રેકેટમાં લખો આલ્ફા પ્લસ બીટા એટલે કે બે બીજનો સરવાળો -b/a ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે બીજનો ગુણાકાર c/a બરાબર 0 મળે. બરાબર. આટલા ગુણધર્મોમાંથી ઘણા બધા એમસીક્યુ આપણને મળી શકે એમ છે. ઉલટ પ્રશ્નો તમે જુઓ તો વિચારી શકાય કે જે પ્રકારના પ્રશ્નો એમસીક્યુમાં ખાસ પૂછાતા હોય છે, પાઠ્યપુસ્તકમાં પણ આપણને આપેલા છે. હવે આપણે ચર્ચા કરીએ કે √3x² + 2x - √3 બરાબર 0નો ઉકેલ વ્યાપક સૂત્રની રીતે શોધો. શરૂઆતમાં જ મેં તમને વાત કરી કે પૂર્ણવર્ગની રીતે જો ઉકેલ શોધવાનો કે તો આપણે એમાં અંતિમ પદ શોધીએ છીએ, પણ વ્યાપક સૂત્રની જ્યારે વાત આવે ત્યારે તરત જ આપણને શ્રીધર આચાર્ય સૂત્રની રીતે એટલે કે વિવેચકની રીતે ઉકેલ શોધવાનો છે આ મગજમાં આવી જવું જોઈએ. આટલી બાબત જો ખ્યાલ આવી જાય તો આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ મૂંઝવણ રહેતી નથી. તો એ દાખલો આપણે સોલ્વ કરીએ કે આ સમીકરણ જે છે એને સૌપ્રથમ આપણે ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. બરાબર. તો a બરાબર √3, b બરાબર 2 અને c બરાબર -√3. બરાબર. સૌપ્રથમ આપણે ડી શોધીશું b² - 4ac.
જ્યાં બી એટલે 2નો વર્ગ ઓછા 4, એ એટલે √3 અને સી એટલે -√3. આ સાદુરૂપ જો આપણે આપીએ તો -√3 ગુણ્યા √3 એટલે કે વર્ગમૂળ નીકળી જાય એટલે -3, એની સાથે -4નો ગુણાકાર +12, સરવાળો થાય 16. બરાબર. અહીં આપણને D16 મળ્યો. પહેલાં જ આપણે ચર્ચા કરી કે ડી સમય સંખ્યાનો વર્ગ હોય એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બરાબર છે. તો અહીં આપણને એ જ રીતે ડી સમય સંખ્યાનો વર્ગ મળે છે. ડી ઇઝ ગ્રેટર દેન 0 છે. આપણે વાત કરી કે ડી ગ્રેટર દેન 0 હોય તો બીજ વાસ્તવિક અને ભિન્ન હોય છે. બરાબર. તો એ પ્રમાણે હવે આપણે બીજ જોઈએ. બીજનું સ્વરૂપ છે આલ્ફા બરાબર -b પ્લસ √d/2a. પહેલું બીજ આપણે પ્લસવાળું લઈએ અને બીજું બીજ બીટા બરાબર -b -√d/2a. અહીં આપણે બંનેમાં મૂલ્યો મૂકીશું. બીની જગ્યાએ 2 લઈએ, ડીની જગ્યાએ 16 લઈશું. છેદમાં 2 × a એટલે √3 છે. તો -2 વત્તા 16નું વર્ગમૂળ 4. 4માંથી 2 બાદ કરીશું એટલે 2 આવશે /2√3. 2 ઉડી જાય એટલે 1/√3. એક બીજ આપણને 1/√3 મળ્યું. સેમ વે એ જ રીતે અહીંયા ફરીથી વર્ગમૂળ લઈએ 4 તો -6 થાય. છેદમાં 2√3 આવશે. 2નો 6 સાથે આપણે છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે -√3. હવે અહીં એક બાબત નોંધવા જેવી છે કે ડી આપણને સમય સંખ્યાનો વર્ગ મળ્યો. બરાબર. પણ બીજ કેવા મળ્યા? બીજ આપણને 1/√3 અને -√3 મળ્યા. એનો અર્થ એમ થયો કે બીજ સમય મળતા નથી. તો બીજ સમય હોવા માટેની અગત્યની શરત કઈ? MCQમાં પણ પૂછી શકાય કે ax² + bx + c બરાબર 0 માટે ડી જો સમય સંખ્યાનો વર્ગ હોય તો બીજ સમય હોય? આવો પ્રશ્ન પૂછવામાં આવે અને એના માટેની જરૂરી શરત કઈ? તો એની અંદર શરત છે એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને સીનું મૂલ્ય એ બધા સહગુણકો ક્યુમાં આવેલા હોવા જોઈએ. એટલે કે એ મૂલ્યો સમય સંખ્યાઓ હોવી જોઈએ. પણ અહીં તમે જુઓ કે એની જગ્યાએ √3 છે, સીની જગ્યાએ -√3 છે. માટે આપણે લખ્યું છે કે આ બીજ અસમય છે. બરાબર. કારણ કે એ અને સી નોટ બિલોંગ્સ ટુ ક્યુ છે. બરાબર. ક્યુમાં આવેલા નથી. આગળ બીજો એક દાખલો આપણે જોઈએ કે જે આપણે ગુણધર્મોમાં જોયું છે કે જો બીજ વાસ્તવિક અને સમાન હોય. ધ્યાન આપજો. અહીં એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે k - 1 × x² - 12x વત્તા 2k - 1 = 0. k બિલોંગ્સ ટુ આરના બીજ વાસ્તવિક અને સમાન હોય તો k શોધો. સમીકરણને આપણે સૌપ્રથમ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. આ સરખાવીએ એટલે a બરાબર આવશે k - 1, b બરાબર મળશે -12, c બરાબર મળશે 2k - 1. બીજ કેવા છે? સમાન છે. જેને આપણે આવૃત્ત બીજ કહીએ છીએ, પુનરાવર્તિત બીજ કહીએ છીએ, એક જ બીજ પણ કહી શકાય. આમાંના કોઈ પણ શબ્દ આપવામાં આવે આપણે દાખલો આ જ રીતે ગણીએ છીએ. તો આપણે અહીંયા લઈશું d બરાબર 0. વાસ્તવિક અને સમાન બીજ મળે તો ડી 0 હોય. ડી 0 એટલે કે b² - 4ac બરાબર 0. હવે b² એટલે b -12 છે એનો વર્ગ કર્યો 144 -4 એ એટલે k - 1 બ્રેકેટમાં લખીશું ઇન્ટુ સી એ પણ બ્રેકેટમાં લખીશું 2k - 1 બરાબર 0. હવે આ સમીકરણને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. 144ને 4 વડે ભાગીશું 36 આવશે. 4 અહીંયા નીકળી જશે એટલે અંદર લખીશું. હવે આ પદનું વિસ્તરણ કરીશું આપણે. 2 અવયવો છે તો kનો 2k સાથેનો ગુણાકાર 2k² બ્રેકેટમાં લખીશું. ડાયરેક્ટ આપણે કામ નહીં કરીએ. kનો -1 સાથેનો ગુણાકાર -k, -1નો 2k સાથેનો ગુણાકાર -2k, -1નો માઇનસ સાથેનો ગુણાકાર 2 ઋણ સંખ્યાઓ હોવાથી +1 થાય બરાબર 0. હવે આપણે આખું કૌંસ છોડી દઈએ તો 36 માઇનસ આ 2k² છે જે પ્લસ હતા એ માઇનસ થઈ ગયા. આ બંનેને ભેગા કરી દઈએ તો -3k થાય. પણ બહાર માઇનસ નિશાની હોવાથી +3k, +1નું -1. બરાબર. હવે અહીંયા આપણે ફરીથી સાદુરૂપ આપીએ તો ચિહ્ન બદલીશું. -2k² લખીશું 2k² +3kનું -3k. 36માંથી 1 બાદ કરીએ તો +35 થાય. પણ બધા જ પદોની ચિહ્ન બદલાય એટલે આપણને -35 મળશે. બરાબર. હવે આપણે અવયવની રીત.
35 ગુણ્યા 2 એટલે કે 70ના એવા બે ભાગ પાડીએ કે વચ્ચે 3k આવે, એ પણ -3k લાવવાના છે. ધોરણ 8નો આપણો દાખલો છે. ધોરણ 8 પાકું હશે તો ચોક્કસ અહીં આપણે સારી રીતે કામ કરી શકીશું. બરાબર. 2k² માઇનસ 10k, કારણ કે 70ના બે ભાગ 10 ગુણ્યા 7 એટલે કે 10માંથી 7 જાય તો 3 મળે છે. -10k વત્તા 7k ઓછા 35 બરાબર 0. હવે 2k કોમન કાઢીશું આ બે પદમાંથી, તો k -5 પ્લસ 7 કૌંસમાં લખીશું k -5 ઇક્વલ ટુ 0. હવે k -5 બંનેમાંથી જો આપણે કોમન કાઢીએ તો અંદર આવશે 2k પ્લસ 7. આ બંનેના અવયવો જે છે એ મુજબ એના બીજ મળશે k બરાબર 5 અથવા k બરાબર -7/2. આ પ્રકારના દાખલાઓ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ તમને આપેલા છે. બરાબર. હવે આપણે બીજી કેટલીક બાબતની ચર્ચા કરીએ કે જે કુદ પ્રશ્નોમાં આપણને જરૂરી છે, કે ઝડપના દાખલાઓ. તો ઝડપ વધે તો ગાડીને પહોંચવાનો સમય ઓછો હોય, ઝડપ ઘટે બરાબર તો વધારે સમય લાગે. આ પ્રકારના કુદ પ્રશ્નોની અંદર જો કેટલીક માહિતી ધ્યાન રાખો કે છેદ જો એમાં નાનો હોય તો ભાગફળ મોટું હોય, છેદ જો મોટો હોય તો ભાગફળ નાનું મળે. એ આધારિત મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો ચોક્કસ સરળતાથી તમે સોલ્વ કરી શકશો એ ક્વેશ્ચન. તો મિત્રો, આજે આપણે જે કંઈ ચર્ચા કરી એમાંથી ઘણી બધી માહિતી તમે જો ધ્યાન રાખી હોય તો એમાંથી તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો એમ છો. પ્રકરણનો ગુણભાર 8 છે. આ પૂરેપૂરા માર્ક્સ જો આપણે લાવીએ તો ચોક્કસ આપણે ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવી શકીએ છીએ. અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ દર વર્ષે ગણિતમાં 100માંથી 100 ગુણ લાવે છે, હજુ પણ લાવતા રહેશે. આપ પણ આ જ રીતે તૈયારી કરતા રહો અને ચોક્કસ સારી રીતે તમે માર્ક્સ લાવશો. 100માંથી 100 ગુણ લાવો તેવી આપ સૌને શુભેચ્છાઓ. ગુડ લક.